તો આજે આપણે દર્શન કરવાના છે ઇસ્કોન મંદિરના અમદાવાદમાં. તો ઇસ્કોન મંદિરમાં આપણને ભગવાન કૃષ્ણના દર્શન થાય, રાધાજીના, બલરામજીના અને રામ લક્ષ્મણ જાનકીના. તો પછી બીજું કંઈ પણ અંદર હશે તો હું તમને જઈને બતાવીશ. એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બસ કરીએ ને એટલે આ જગ્યાએ બૂટ ચંપલ ને બધું ઉતારી નાખવાનું ને પછી આ જગ્યાએ નાસ્તો ને એવું બધું મળી જાય. અને આ કાંક મંદિરનો બહુ નજારો, સુંદર નજારો, બહુ એટલે બહુ મસ્તનું મંદિર છે ઇસ્કોન મંદિર. તમે જોઈ જ શકો છો. અહીંયા પણ એક સુંદર મજાનું ભગવાન કૃષ્ણનું ચિત્ર જોવા મળે છે. તો આ રીતનું કંઈક મંદિર છે. અને આ ટાઈમ પણ તમને કહી દઉં. બહુ એટલે બહુ સુંદર મંદિર છે. તમે જુઓ અંદર કેટલું બધું સુંદર મંદિર છે. કેવા મસ્ત મસ્તના ચિત્ર જોવા મળે છે આપણને. અને કાંઈક આ રીતનું મંદિર જોવા મળ્યું અંદરને. અહીંયા પણ તમે જુઓ ભગવાનના બધા અવતાર બતાવવામાં આવે છે. અમદાવાદમાં આવો ને તો એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. આ બાજુ પણ છે. અને વિપેરની નકશી પણ જોવો તમે. આ વિપેરની નકશી છે. વિપેર પણ એવું બધું સુંદર બનાવવામાં આવ્યું છે. મંદિરની સુંદરતા કંઈક અલગ જ છે. જોવો તમે, ભગવાન કૃષ્ણનું મંદિર છે આ. અને ભગવાન કૃષ્ણની અહીંયા પૂજા થાય છે. રામ લક્ષ્મણ અને જાનકીના પણ આપણે દર્શન થાય છે. ભગવાન કૃષ્ણના, રાધાજીના દર્શન થાય છે. જો ના કેમેરો અલાઉડ હશે તો એ બાજુ પણ જઈને દર્શન કરાવીશ, પણ અહીંથી તમને બતાવી દઉં છું જરાક કે કઈ રીતનું ઇસ્કોન મંદિર છે. બહુ એટલે બહુ સુંદર મંદિર છે. અને અમદાવાદ આવો તો ઇસ્કોન મંદિરની મુલાકાત અવશ્ય લેજો. ઉપર પણ તમે જો કેવું સુંદર મસ્તનું બનાવેલું છે. તો આ રીતનું કંઈક મંદિર છે. ભગવાન બલરામ, કૃષ્ણ, રાધાજી, શ્રીનાથજી, આ બધા ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની મૂર્તિ છે. પણ મંદિરની પણ ભગવાનની હાવ પાસે જઈ અને સેલ્ફીને શૂટિંગ અલાઉડ નથી, એટલે હું તમને દૂરથી બતાવું છું. તો હવે આપણે પ્રદક્ષિણા કરીએ મંદિરની. તો હવે તમને મંદિરની ફરતી બાજુ લઈ જાઉં છું, બરાબર, પ્રદક્ષિણા કરવા. ભગવાનના જીવન વિશે અહીં બતાવે છે બધું. અહીંયા ગોવાળિયાઓ સાથે માખણ ખાય છે એવું બતાવે છે. પછી સુદામાના પગ ધોવે છે એવું બતાવે છે. આવું ઘણું ખરું બતાવે છે ઇસ્કોન મંદિરમાં. અને હવે આપણે પ્રદક્ષિણા કરીએ મંદિરની. બહુ એટલે બહુ સુંદર મંદિર છે. ને બહુ મસ્તનું બનાવેલું છે. કલાકારી બહુ મસ્તની મને તો જોવા મળી છે. તો આ કાંક મંદિરને આપણે પ્રદક્ષિણા કરી. બહુ એટલે બહુ સુંદર જોવા મળે છે. પેઇન્ટિંગ બહુ વિપેર પણ બહુ સુંદર પેઇન્ટિંગ બનાવી છે. અને ભજન એવું ચાલુ છે, રામધૂન, કૃષ્ણ ધૂન. ઇસ્કોન મંદિરમાં એક ગાર્ડન પણ છે. તો હાલો આપણે એ ગાર્ડન પણ જોવા જઈએ ઇસ્કોન મંદિરમાં. ઇસ્કોન મંદિરની બિલકુલ પાછળ છે ગાર્ડન. અને અહીંયા પણ ઘણી બેસવાની જગ્યા છે.
નાનું અમથું ગાર્ડન છે, બહુ એવું બધું ખાસ મોટું નથી, પણ સાંયો છે બહુ બેસાય એવો મંદિરની પાસે. આ પાછળનો દરવાજો છે, 2 દરવાજા છે, પાર્કિંગને થઈ જાય છે ગાડીઓ, અને પાછળનો દરવાજો છે.